નમસ્કાર મિત્રો, આજે ગુજરાતમાં વરસાદની આગાહી છે અને અતિ ભારે વરસાદ પડવાનો છે. ગુજરાતના લોકો ધ્યાન આપજો. ગુજરાતના લોકો મિત્રો, હું અંબાલાલ પટેલ. મિત્રો, ગુજરાતમાં ગઈકાલે રાત્રિના સમયગાળામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી અને વહેલી સવારથી લઈને મધરાત સુધી રાજ્યના અંદાજે 220 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના અંબિકા વિસ્તારની અંદર આશરે 20 ઇંચ સુધી નોંધાતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત 5 તાલુકાઓમાં 15 ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો, જ્યારે 35 જેટલા તાલુકાઓમાં 5 થી 10 ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને સુરત, ખેડા, પંચમહાલ, દાહોદ અને આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. હવે આ સિસ્ટમ સંપૂર્ણ રીતે ગુજરાત ઉપર સક્રિય બની ગઈ હોવાથી આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા પરિસ્થિતિની સમીક્ષા માટે તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે અને ભારે વરસાદને ધ્યાનમાં રાખીને અંદાજે 16,500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાથે જળ વીજ પુરવઠા સંબંધિત અંદાજે 2,100 ફરિયાદો પણ નોંધાઈ છે. તાજેતરની વહેલી સવારની અપડેટ મુજબ સિસ્ટમ હાલમાં મધ્ય ગુજરાત ઉપર સક્રિય છે, જેના કારણે વડોદરા, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટા પડવાની શક્યતા છે. દિવસ દરમિયાન આ સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે અને અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ કચ્છ, સુરેન્દ્રનગર અને મોરબી સુધી તેની અસર જોવા મળશે. પરિણામે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આવતીકાલે એટલે કે 2જી તારીખ દરમિયાન આ સિસ્ટમ ધીમે ધીમે રાજસ્થાન તરફ આગળ વધશે, જેના કારણે બપોર પછી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. જોકે આજે હજુ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેશે. નીચલા લેવલ પર ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત તેમજ ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, કચ્છ, પાટણ, દહેજ, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. બપોર પછી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ વધશે અને રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળી શકે છે. જે વિસ્તારોમાં હજુ સુધી સંતોષકારક વરસાદ થયો નથી, ત્યાં પણ આજે સારો વરસાદ નોંધાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે સરકાર દ્વારા કેટલાક શહેરોમાં શૈક્ષણિક સંસ્થાઓ માટે રજા પણ જાહેર કરવામાં આવી છે. 2જી તારીખે સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે, પરંતુ બપોર પછી સિસ્ટમ રાજસ્થાન તરફ આગળ વધતાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ રહી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધીમે ધીમે રાહત મળવાની શક્યતા છે. પવનની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રતિ કલાક 40થી 50 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં તેની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે હોવાથી લોકોને સાવચેત રહેવાની જરૂર છે. 3જી તારીખથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદમાં ઘટાડો થશે અને તડકાની શરૂઆત થઈ શકે છે. આગામી 15 દિવસના અંદાજ મુજબ 6ઠી, 7મી અને 8મી તારીખ દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં તડકો જોવા મળશે. ત્યારબાદ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની શક્યતા છે, જે 9મી અને 10મી તારીખ આસપાસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ લાવી શકે છે. ત્યારબાદ 11મી, 12મી અને 13મી તારીખ દરમિયાન ફરી તડકો રહેવાની સંભાવના છે, જ્યારે 14મી તારીખ આસપાસ બંગાળની ખાડીમાં વધુ એક નવી સિસ્ટમ બનતા રાજ્યમાં ફરી એક વખત હળવા વરસાદનો રાઉન્ડ શરૂ થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અમરેલી, ભરૂચ, ગાંધીનગર, મોરબી, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદના આંકડાઓ મુજબ દક્ષિણ ગુજરાતના અંબિકા વિસ્તારમાં અંદાજે 20.28 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે તાપી જિલ્લાના ડોલવાડ વિસ્તારમાં 15 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. અનેક તાલુકાઓમાં 8 ઇંચથી વધુ વરસાદ નોંધાતા નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હાલની સિસ્ટમને કારણે આજે પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, તેથી સૌએ જરૂરી સાવચેતી રાખવી. તમારા વિસ્તારમાં વરસાદની સ્થિતિ કેવી છે અને કેટલો વરસાદ નોંધાયો છે
તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને આવા જ હવામાનના તાજા અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.